રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર। આજના સમાચાર જોઈએ તો મહુધા તાલુકાના કઈજ ગામે સાંપ્રત ન્યૂઝની ટીમ પહોંચી હતી, જ્યાં પ્રાથમિક શાળામાં આવેલા સ્કૂલમાં તપાસ કરતા જોવા મળ્યું કે આ સ્કૂલમાં 1 થી 5 ધોરણના બાળકો ભણે છે, જ્યારે એક જ ટીચર આ બાળકોને અભ્યાસ કરી રહ્યા હોય છે। ત્યારે ગુજરાત સરકારનું સ્લોગન છે કે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ શિક્ષણને જ્યારે આગળ વધારવાની વાત આવે છે ત્યારે સરકારની તંત્રની ખુલ્લી પોલ આપણે અહીંયા કઈ જ પ્રાથમિક શાળામાં જોઈ શકીએ છીએ। હાલમાં બાળકોની સંખ્યા 25 જણાવવામાં આવી રહી છે। હાલ મુખ્ય શિક્ષક અન્ય કારણસર આવી શક્યા નથી, પરંતુ જે ચાર્જમાં જે શિક્ષક છે તેમનું કેવું છે કે 2 દિવસ માટે આ શિક્ષકને ચાર્જમાં મૂકવામાં આવ્યા છે। ત્યારે અહીંયા સાંપ્રત ન્યૂઝ દ્વારા જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે લગભગ 12 વાગે સ્કૂલમાં બેસતાની સાથે બાળકોને મધ્યાહન ભોજન સરકાર દ્વારા આપવાનું હોય છે। ત્યારે આજે બાળકોને જો અહીંયા સ્કૂલમાં જોઈએ તો 25ની સંખ્યા ગણવામાં આવે છે, પણ માળ 14 થી 15 બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, તેમજ સમગ્ર 1 થી 5 ધોરણના બાળકો એક જ વર્ગમાં બેસી રહ્યા છે અને શિક્ષક તેઓને ભણાવી રહ્યા છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ બાળકોનું ભવિષ્ય કઈ રીતે બની શકે। જ્યારે મધ્યાહન ભોજન દ્વારા તપાસ કરતા જે મેનુ પ્રમાણે તેમને નાસ્તો અને જમવાનું આપવાનું હોય છે, પરંતુ લગભગ 12 ને 5 થઈ ગઈ છે, પરંતુ બાળકોને મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે જમવાનું કે નાસ્તો ના આપતા જે વર્કર છે, જે રસોઈ બનાવે છે, તેઓએ તેઓનો ખુલાસો કર્યો કે બાળકો ઓછા હોવાથી અમે તેઓને પાર્લેના પેકેટ આપેલા છે। જેમ બાળકોને પાર્લેના પેકેટ આપીને સમજાવવામાં આવે છે, પરંતુ મહુધા તાલુકામાં જોવામાં જઈએ કે ગુજરાત સરકારની સ્કીમ પ્રમાણે તેઓને મધ્યાહન ભોજનનો પૂરો પુરવઠો ફાળવવામાં આવે છે। તો આ બાળકોને પાર્લેજી આપી અને જો તેઓને છાવરમાં આવ્યા છે, તેઓનો જે ખોરાક સરકાર તરફથી આપવામાં આવે છે તે બિલકુલ આપવામાં આવતા નથી, તેમજ દરેક મહિને તેઓને જે ખર્ચીના નાણાં હોય છે તે પણ ચૂકવવામાં આવે છે। માટે મહુધા તાલુકામાં તમામ સ્કૂલોમાં આવી રીતે ઘણો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય અને બાળકોનું અનાજ બારોબાર ક્યાંક સગે વગે થતું હોય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારે શિક્ષણ દ્વારા અને મહુધા મામલતદાર દ્વારા હવે જોવું રહ્યું કે આગળ આ સ્કૂલ અને મધ્યાહન ભોજનના સંચાલકો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે।